અયોધ્યા ભારતની ખૂબ જ પ્રાચીન અને પવિત્ર નગરી માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર અહીં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, તેથી તેને રામ જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અયોધ્યાની મોટી કહાની. અયોધ્યાનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો જેમ કે રામાયણમાં મળે છે. અહીં રાજા દશરથનું રાજ્ય હતું અને તેમના પુત્ર ભગવાન શ્રી રામે ધર્મ અને સત્યનો માર્ગ બતાવ્યો હતો. શ્રી રામના જીવનની ઘટનાઓ: વનવાસ, રાવણ સાથેનું યુદ્ધ અને પછી અયોધ્યા વાપસી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ ધરાવે છે. દીપાવલીનો તહેવાર પણ શ્રી રામના અયોધ્યામાં પરત ફરવાના આનંદમાં ઉજવાય છે. આધુનિક અયોધ્યા. આજે અયોધ્યા એક મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. અહીંનું રામ મંદિર વિશ્વભરના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રાચીન સમય. હિન્દુ ગ્રંથો અનુસાર અયોધ્યા રામાયણના વર્ણવાયેલ કૌશલ રાજ્યની રાજધાની છે. અહીં રાજા દશરથ રાજ કરતા હતા અને ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, તેથી અયોધ્યાને રામ જન્મભૂમિ કહેવાય છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે આ નગરીની સ્થાપના મનુએ કરી હતી, જે માનવ જાતિમાં પ્રથમ રાજા માનવામાં આવે છે. બૌદ્ધ અને જૈન પરંપરા. અયોધ્યા માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ મહત્વપૂર્ણ રહી છે. કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં અયોધ્યાનો ઉલ્લેખ મળે છે. જૈન ધર્મ અનુસાર દરેક તીર્થંકરનો જન્મ અહીં થયો હતો. શ્રી રામનો જન્મ. અયોધ્યાના રાજા દશરથ પાસે 3 રાણીઓ હતી: કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. ઘણા વર્ષો સુધી સંતાન ન હોવાથી રાજાએ યજ્ઞ કર્યો. થોડા સમય પછી 4 પુત્રો જન્મ્યા: શ્રી રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન. શ્રી રામ સૌથી મોટા અને ખૂબ જ શાંત, બહાદુર અને આજ્ઞાકારી હતા. વિશ્વામિત્ર સાથે વનમાં. એક દિવસ ઋષિ વિશ્વામિત્ર રાજા દશરથ પાસે આવ્યા અને રાક્ષસીય યજ્ઞની રક્ષા માટે શ્રી રામ અને લક્ષ્મણને સાથે લઈ ગયા. શ્રી રામે તાડકા જેવા રાક્ષસોને હરાવ્યા અને ઋષિઓની રક્ષા કરી. સીતા સાથે લગ્ન. મિથિલાના રાજા જનકે પોતાની પુત્રી સીતા માટે સ્વયંવર રાખ્યું. શરત હતી કે જે ભગવાન શિવનું વિશાળ ધનુષ્ય ઉઠાવી તોડી બતાવશે તે સીતાજી સાથે લગ્ન કરશે. શ્રી રામે ધનુષ તોડી દીધું અને સીતાજી સાથે લગ્ન થયા. વનવાસ. રાજા દશરથે શ્રી રામને રાજા બનાવવાનો નિર્ણય લીધો, પરંતુ કૈકેયીએ જૂના વચન મુજબ 2 માંગણીઓ કરી. ભરત રાજા બને, શ્રી રામ 14 વર્ષ માટે વનમાં જાય. શ્રી રામે પિતાની આજ્ઞા માની લીધી. સીતાજી અને લક્ષ્મણ પણ તેમની સાથે ગયા. સીતાનું અપહરણ. વનમાં રહેતા સમયે રાક્ષસ રાજા રાવણને માયાથી સીતાજીનું અપહરણ કર્યું અને તેમને લંકા લઈ ગયા. શ્રી રામ દુઃખી થયા અને સીતાની શોધ શરૂ કરી. હનુમાનજીની મદદ. શ્રી રામની મુલાકાત હનુમાન અને સુગ્રીવ સાથે થઈ. હનુમાનજીએ સમુદ્ર પાર કરીને લંકામાં જઈ સીતાજીને શોધી કાઢ્યા અને શ્રી રામનો સંદેશ આપ્યો. રામ-રાવણ યુદ્ધ. શ્રી રામે વાનર સેનાની મદદથી સમુદ્ર પર પુલ બનાવ્યો, જેને રામ સેતુ કહેવામાં આવે છે. પછી લંકામાં ભયંકર યુદ્ધ થયું. કુંભકર્ણ અને મેઘનાદ જેવા યોદ્ધાઓને માર્યા ગયા અને અંતે શ્રી રામે રાવણનો વધ કર્યો. આ વિજય સત્ય પર અસત્યની જીત માનવામાં આવે છે. 14 વર્ષનો વનવાસ પૂરો થયો પછી શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ અયોધ્યા પરત આવ્યા. લોકોએ આનંદમાં દીવા પ્રગટાવ્યા. આ પ્રસંગથી દિવાળી ઉજવવાની પરંપરા શરૂ થઈ એવી માન્યતા છે. શ્રી રામ પછી અયોધ્યાના રાજા બન્યા અને રામ રાજ્ય સ્થાપિત કર્યું, જ્યાં ન્યાય, શાંતિ અને સુખ હતું. શ્રી રામની કહાનીમાંથી શું મળે છે? સત્યનો માર્ગ અપનાવો, માતા પિતાની આજ્ઞા માનો, મિત્રતા અને ભક્તિનું મહત્વ. સારા કામની હંમેશા જીત થાય છે.